જય હિન્દ મારા યુવાનો, સ્વાગત છે આપ સૌનું માનસ એકેડમીના યુટ્યુબ ચેનલ ઉપર। મારા યુવાનો, સર્વગ્રાહી સાંપ્રત સિરીઝના 7મા સેશનમાં આપની સમક્ષ રજૂ થયો છું અને આર્થિક મહત્વના કેટલાક સાંપ્રત મુદ્દાઓને આપની સમક્ષ પ્રિલિમિનરી પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી રજૂ કરવાની કોશિશ કરી રહ્યો છું। મારા યુવાનો, એક ચીજ આપણે શીખવી જોઈએ, આપણે સમજવી જોઈએ कि स्मार्ट मेहनत कोने कही, स्मार्ट प्रिपरेशन कोने कही। अगर આપણે સ્માર્ટ પ્રિપરેશન કરવા માંગીએ છીએ તે પ્રિપરેશન ખરેખર એ તૈયારી ખરેખર કેવી હોય? યુવાનો, સ્માર્ટ શબ્દનો તાત્પર્ય જે છે કે જેમાં એફિશિયન્સી છે, ઇકોનોમી છે, જે ટાર્ગેટ સેન્ટ્રિક છે અને જેની ઇફેક્ટિવનેસ રિઝલ્ટ ઉપર દેખાય છે તે સ્માર્ટ છે। તો આ ઇફેક્ટિવનેસ, ઇકોનોમી, આ એફિશિયન્સી આપણી તૈયારીની અંતર્ગત જ્યારે સુનિશ્ચિત થાય તો તેને આપણે સ્માર્ટ મહેનત કહીએ છીએ અથવા તેને આપણે સ્માર્ટ તૈયારી કહી શકીએ। યુવાનો, આ સાંપ્રત પ્રવાહના માધ્યમથી કંઈક આ રીતે જ આપણે પરિશ્રમ કરી રહ્યા છીએ કે જેને આપણે સ્માર્ટ પરિશ્રમ કહી શકીએ કે કેટલું આપણે ધ્યાનમાં લેવું છે, કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવા છે, કયા મુદ્દાઓની અંતર્ગત કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવી છે કે જેનાથી પરીક્ષામાં ડાયરેક્ટલી પ્રશ્ન બને છે, એની ઉપર જ આપણે ફોકસ કર્યું છે। આડી અવડી કારણ વગરની જે વિસ્તારપૂર્વકની વાતો હોય છે, આડી અવડી પંચાત હોય છે, એનાથી મુક્ત રહી ફોકસ કરીએ છીએ પ્રિલિમિનરી એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી। જીપીએસસી અને અન્ય સંસ્થાઓ જે સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે એવી બાબતો ઉપર જ ફોકસ કરી આપણે આ સાંપ્રત સિરીઝ ચલાવી રહ્યા છીએ। યુવાનો, પહેલાના 6 વિડીયો આપ સૌએ જોયા હશે, ના જોયા હોય તો જોઈ લો। તમને જે આ સ્માર્ટ પ્રિપરેશનનો જે દ્રષ્ટિબિંદુ હું રજૂ કરી રહ્યો છું એ દ્રષ્ટિબિંદુ તમને એમાં સ્પષ્ટપણે મહેસૂસ થશે કે 10-12 મહિના અમે જાન્યુઆરી 2023થી લઈ અને સપ્ટેમ્બર 2023 સુધીના સાંપ્રત મહત્વના તમામ મુદ્દાઓને 20 કલાકમાં આવરી લેવાના પડકાર સાથે કાર્ય કરી રહ્યા છીએ અને 20 કલાક એટલે 1200 મિનિટ અને એ 20 કલાકમાં 40 માર્ક્સ માટે કામ કરવું છે અને 40 માર્ક્સ હાંસલ થશે ડીવાયએસઓ પ્રિલિમ પરીક્ષામાં। એવું એક લક્ષ્ય આપણે રાખીને આ પડકારમાં આપણે આગળ વધી રહ્યા છીએ। મારા યુવાનો, તમે જ્યારે એ જોશો કે જે સમયમાં જે વાતો આપની સમક્ષ જે મુદ્દાઓ સાથે રજૂ કરવામાં આવી છે એ એકદમ ફોકસ્ડ વાતો છે, એની અંતર્ગત કારણ વગરની કોઈ પણ વિસ્તારને આપણે અટકાવવાની કોશિશ કરી છે। બસ આવી જ કંઈક પ્રક્રિયા આજના સેશનમાં પણ આપણે લાગુ કરીશું કે જેની અંતર્ગત આજે આપણે સાંપ્રત મહત્વની આર્થિક બાબતો ઉપર અભ્યાસ કરીશું। આ સંબંધમાં જે પહેલો મુદ્દો આજે આપણે લેશું એ છે મેરા બિલ મેરા અધિકાર નામની એક પોર્ટલ લોન્ચ કર્યું છે, એક એપ્લિકેશન લોન્ચ કરી છે ભારત સરકારે। જીએસટી બિલ લેવાની લોકોમાં આદત વિકસે એવા હેતુથી આનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે। જોઈએ એની 2-4 ડિટેલ કઈ કઈ છે। પહેલું તો જાહેરાત ઓગસ્ટ 2023 ભારત સરકારે મેરા બિલ મેરા અધિકાર પહેલ શરૂ કરવાની જાહેરાત કરી। હેતુ શું છે તો કે આ પહેલનો હેતુ ગ્રાહકોમાં ખરીદી અંગે બિલ લેવાની આદતનો વિકાસ કરવાનો છે। આનો હેતુ ઇનવોઇસ પ્રાપ્ત કરવાની ગ્રાહક સંસ્કૃતિ વિકસાવવાનો છે। મને પણ મારા યુવાનો બહુ એવી આદત નથી કે હું બિલ લેવાનો આગ્રહ રાખું, કદાચ તમને પણ આવી આદત ન હોય, તો આપણામાં આવી આદત વિકસે એવી એક પહેલ ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે। અત્યારે એ પ્રાયોગિક ધોરણે છે। તો આ જે પ્રાયોગિક ધોરણે ક્યાં લાગુ થશે ને ક્યારથી લાગુ થશે તો કે આ પહેલ 1 સપ્ટેમ્બર 2023થી 12 મહિના માટે પ્રાયોગિક ધોરણે આસામ, ગુજરાત, હરિયાણા, પુડુચેરી, દાદરા અને નાગર હવેલી તથા દમણ અને દીવ સહિતના પસંદગીના પ્રદેશોમાં શરૂ કરવામાં આવી છે। આપણે આ મુદ્દાને અહીંયા સાંપ્રત પ્રવાહનો હિસ્સો બનાવ્યો એનું એક અગત્યનું કારણ એ જ છે કે ગુજરાતમાં પણ આ લોન્ચ કરવામાં આવી છે। શું તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી? ન કરી હોય તો કરી લેજો અને એના નિયમો પણ સમજાવી દઉં તમને કે કોઈ પણ તમે જ્યારે આ મેરા બિલ મેરા અધિકાર એપ્લિકેશન અથવા વેબ પોર્ટલ ઉપર એપ્લિકેશન લોન્ચ કરો છો તો 200 રૂપિયાથી વધુ બિલ કે જેમાં જીએસટી નંબર, બિલ ઉપર તારીખ અને રકમ લખેલી હોય એવું બિલ તમે તમારા એપ્લિકેશન ઉપર અપલોડ કરી શકશો। ફાયદો શું થશે?
ફાયદો કરંટ અફેર્સમાં ડીવાયએસઓમાં પ્રશ્ન આવી જાય એ તો ફાયદો થશે જ. એ સિવાય બીજો ફાયદો શું છે તો કે 3 પ્રકારના ચાન્સ છે. 3. પહેલો ચાન્સ છે કે દર 3 મહિને 2 ઇનામ 1 કરોડ રૂપિયાના આની અંતર્ગત રાખવામાં આવ્યા છે. બીજો શું ચાન્સ છે તો કે દર મહિને 10 ઇનામ 10 લાખ રૂપિયાના રાખવામાં આવ્યા છે. ત્રીજો શું ચાન્સ છે આપણા માટે તો કે 10,000 રૂપિયાના 800 ઇનામ દર મહિને જાહેર થશે. તો મારા યુવાનો 200 રૂપિયાથી વધુની કોઈ ખરીદી કરો તો જીએસટી ભરી દેજો, બિલ લઈ લેજો, બિલ લઈ અને અહીંયા અપલોડ કરી દેજો. મારા યુવાનો 1 મહિનામાં તમે મેક્સિમમ 25 આવા બિલ અપલોડ કરી શકો છો વિધિન અ મંથ. મારા યુવાનો મેરા બિલ મેરા અધિકારની આ બાબતોની ચર્ચા કર્યા બાદ ઓગસ્ટ 2023માં રજૂ થયેલી ત્રીજી દ્વિમાસિક આરબીઆઈની મૌદ્રિક નીતિ ઉપર આપણે ચર્ચા કરીશું. મારા યુવાનો આપ સૌને ધ્યાનમાં હશે જ કે ઓક્ટોબરની 15મી અગર જો પરીક્ષા છે ડીવાયએસઓની તો ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં આરબીઆઈ પોતાની ચોથી દ્વિમાસિક આ નાણાકીય વર્ષની ચોથી દ્વિમાસિક મૌદ્રિક નીતિ રજૂ કરશે. તો એમાં જે આંકડાકીય ફેરફાર આવે એને ધ્યાને લેજો અને અત્યારે અહીંયા જે ઓગસ્ટમાં રજૂ થઈ છે એના મુદ્દાઓ આપની સમક્ષ રજૂ કરું. પહેલું તો એમપીસી એટલે કે મૌદ્રિક નીતિ સમિતિ મોનેટરી પોલિસી કમિટીની બેઠક થઈ અને એ બેઠકની અંતર્ગત ત્રીજી દ્વિમાસિક મૌદ્રિક નીતિ ચાલુ નાણાકીય વર્ષ ધેટ મીન્સ 2023-24ની જાહેર કરવામાં આવી. શું એમાં રેટ્સમાં ચેન્જીસ કર્યા છે થોડુંક સમજીએ. રેપો રેટ 6.5% સાથે યથાવત રાખવામાં આવ્યો છે, એમાં કોઈ ચેન્જ નહીં. મારા યુવાનો ધ્યાનમાં રાખજો, આરબીઆઈ ટૂંકા ગાળા માટે બેંકોને જે દરે ઉધાર આપે એ દરને આપણે રેપો રેટ કહીએ છીએ. ધ્યાનમાં રાખજો, ઓપન માર્કેટ ઓપરેશન્સ એક પ્રક્રિયા છે, એક ફેસિલિટી છે જે આરબીઆઈ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. એમએસએફ અને એલએએફ એ જ ફેસિલિટીને દર્શાવે છે અને એ સંદર્ભમાં રેપો અને રિવર્સ રેપો પણ લાગુ થતા હોય છે એમએસએફ અને એલએએફની સાથોસાથ. તો મારા યુવાનો ટૂંકા ગાળા માટે જ્યારે આરબીઆઈ વિવિધ બેંકોને ઉધાર આપે એ દર રેપો રેટ કહેવાય અને એ 6.5% સાથે યથાવત રાખવામાં આવ્યો ઓગસ્ટ મહિનામાં. રિવર્સ રેપો રેટ 3.35% સાથે યથાવત રાખવામાં આવ્યો. મતલબ આરબીઆઈ બેંકો પાસેથી દેશની અન્ય તમામ બેંકો પાસેથી જે દર ઉપર જે વ્યાજ દર ઉપર ઉધાર પ્રાપ્ત કરે તેને આપણે રિવર્સ રેપો રેટ કહીએ છીએ. સાઈડમાં અમે થોડો અક્ષરનો કલર બદલી વ્યાખ્યા રજૂ કરેલી છે. મારા યુવાનો બેંક રેટ 5.15% સાથે યથાવત રાખવામાં આવ્યો છે. આ બેંક રેટ શું છે તો કે જ્યારે દેશની વિવિધ બેંકો આરબીઆઈ પાસેથી લાંબા ગાળાનું ઉધાર જે વ્યાજ દર ઉપર પ્રાપ્ત કરે એ વ્યાજ દરને મારા યુવાનો બેંક રેટ કહે છે કે જે 5.15% છે. યુવાનો આગળ વધીશું. એમએસએફને લઈને શું ડિક્લેરેશન છે જોઈએ. એમએસએફ પણ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી એનું ફૂલ ફોર્મ છે. એમએસએફ પણ 6.75% યાની કે 6.75% ઉપર યથાવત રાખવામાં આવ્યો છે. થોડી એમએસએફની વ્યાખ્યા લાંબી છે, આપણે અહીંયા રજૂ કરીએ. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી એમએસએફનું ફૂલ ફોર્મ છે જે આરબીઆઈ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી એક સુવિધા છે. મેં હમણાં જ વાત કરી. એલએએફ પણ આવી જ એક સુવિધા છે છે કે જેના દ્વારા બેંકો ટૂંકા ગાળા માટે નાણું ઉધાર લઈ શકે છે અને પોતાની પ્રવાહિતા લિક્વિડિટી વધારી શકે છે. એમએસએફ સર્વપ્રથમ 2011-12માં રજૂ કરવામાં આવ્યું હતું અને તેનો વ્યાજદર રેપો રેટ કરતાં વધારે હોય છે. હાલમાં આરબીઆઈએ રિજનલ રૂરલ બેંકો આરઆરબીઝને પણ એમએસએફ હેઠળ સામેલ કરવાનો નિર્ણય લીધો છે. અહીંયા સામેલ કરવાનું આવશે, શબ્દ ખોટો છે. એમએસએફ ફેસિલિટી હવે આરઆરબીઝને અત્યાર સુધી ઉપલબ્ધ ન હતી, એ હવે ઉપલબ્ધ થઈ છે. ફુગાવો અને જીડીપીને લઈને આરબીઆઈએ અમુક અનુમાનો રજૂ કર્યા. 2023-24ના નાણાકીય વર્ષમાં એમણે પહેલાં એવું અનુમાન રજૂ કરેલું કે ફુગાવાનો દર 5.1% રહેશે, પરંતુ એમનો હવે અંદાજ બદલાયો છે. અંદાજ એટલે સ્ટાઇલ નહીં મારા યુવાનો, અંદાજ એટલે
એસ્ટિમેશન કહી શકો, અનુમાન કહી શકો, એઝમ્પશન કહી શકો. એમનો અંદાજ બદલાયો છે ને એમણે 5.4% કર્યો છે. મારા યુવાનો, આ સિવાય નાણાકીય વર્ષ 2023-24માં વાસ્તવિક જીડીપી વૃદ્ધિનો અંદાજ 6.5% ઉપર યથાવત રાખવામાં આવ્યો છે. પહેલા પણ કહેતા હતા, અત્યારે પણ 6.5%નો જ દાવો કરે છે. અને એની અંતર્ગત જે ત્રૈમાસિક આંકડાઓનો જે અંદાજ છે આરબીઆઈનો, Q1 માટે 8%, Q2 માટે 6.5%, Q3 માટે 6% અને Q4 માં 5.7% હોઈ શકે છે એવો અંદાજ આરબીઆઈએ રજૂ કરેલો છે. આરબીઆઈની મૌદ્રિક નીતિને અંતર્ગત જે ઘડતર કરવામાં આવે છે એ ઘડતરનું કાર્ય મૌદ્રિક નીતિ સમિતિ, મોનેટરી પોલિસી કમિટી કરે છે. અને આ વ્યાજદર નક્કી કરવા માટેની જવાબદાર એક મુખ્ય સંસ્થા છે. આ સમિતિની બેઠકો વર્ષમાં ઓછામાં ઓછા 4 વખત આયોજિત થાય છે. નિયમ હેઠળ અત્યારે 6 વખત થતી હોય છે, એનાથી પણ વધારે થઈ શકે છે. આરબીઆઈના ગવર્નર હોદ્દાની રૂએ એમપીસીના અધ્યક્ષ છે. એમપીસીમાં 6 સભ્યોનો સમાવેશ થાય છે, જેમાં 3 સભ્ય આરબીઆઈથી આવે છે અને 3 સભ્ય કેન્દ્ર સરકાર દ્વારા નિમણૂક પામેલા હોય છે. અને તેની સ્થાપના 2016માં થયેલી. એમપીસી ઉપર જો સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન આવે તો એના માટે આ સ્લાઇડ તમને ઉપયોગી છે. મારા યુવાનો, એક ટેક ઇક્વિટી નામની ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે, એના વિશે થોડી માહિતી લેશું. ટેક ઇક્વિટી એક ડિજિટલ પ્લેટફોર્મ છે જે વિશ્વભરમાં મહિલાઓને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તન ભારત દ્વારા ટેક ઇક્વિટી શરૂ કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ લિંગ સમાનતા, જેન્ડર ઇક્વાલિટી અને ડિજિટલ સમાવેશન, મતલબ ડિજિટલ ઇન્ક્લુઝનને પ્રોત્સાહન આપશે. G20ની એમ્પાવરમેન્ટ સમિટ આપણા ગાંધીનગરમાં જુલાઈ 2023માં થયેલી. G20ની ઘણી બધી સમિટ્સ થઈ છે રાષ્ટ્રાધ્યક્ષોની સમિટ સિવાય. એ તમામ સમિટને અમે એક કોન્ફરન્સ નામનું એક આવું જ એક સેશન બનાવવાના છીએ કે જેમાં સંમેલનો, એટલે કે ઇંગ્લિશમાં આપણે કોન્ફરન્સ કહીએ, મેળાઓ છે, ફેસ્ટિવલ્સ છે, એ બધું આપણે એની અંતર્ગત સામેલ કરી લઈશું. તો ચિંતા ના કરતા કે આવી ગાંધીનગરમાં કેટલી થઈ, અમદાવાદમાં કેટલી થઈ, એનું તમારી પાસે લિસ્ટ નથી અને ઇન કેસ જો આવી કોઈ જોડકું આવી ગયું તો આપણે ફસાઈ શકીએ છીએ. ના, જરાય નહીં ફસાઈએ, ધીરજ રાખો. આ બધું જ અમે રજૂ કરી દઈશું વિધિન અવર ટાઈમ પીરિયડ, દેટ મીન્સ 20 hours, 20 કલાકની અંદર. આ 7મા સેશનમાં છીએ આપણે અને એની અંતર્ગત અમે અત્યારે G20 એમ્પાવર સમિટને ટેક ઇક્વિટીના કન્સર્નમાં રજૂ કરી રહ્યા છે. આ પાછું ઓલું જ્યારે G20ની તમામ તમામ સમિટનો આપણે જ્યારે ઉલ્લેખ કરીશું એમાં પણ આવશે. જુલાઈ 2023માં ગાંધીનગરમાં 2 દિવસીય G20 એમ્પાવર સમિટનું આયોજન થયું, જેના પ્રથમ દિવસે ટેક ઇક્વિટી લોન્ચ કરવામાં આવ્યું. શું છે ટેક ઇક્વિટી પ્લેટફોર્મનું લક્ષ્ય? એક ડિજિટલ પ્લેટફોર્મ છે, એ કદાચ તમને અંદાજો આવી ગયો હશે અહીંયા જોવા પછી કે આ ડિજિટલ પ્લેટફોર્મ છે. એનું લક્ષ્ય છે આગામી વર્ષમાં 2 થી લઈ 30 લાખ સુધીની મહિલાઓને પ્રભાવિત કરવાનું છે. અને આ પ્લેટફોર્મનો ઉદ્દેશ મહિલાઓને આવશ્યક ડિજિટલ અને નાણાકીય સાક્ષરતા, ટેકનોલોજીકલ કૌશલ્ય વિકાસ વગેરે દ્વારા સશક્ત બનાવવાનો છે. મારા યુવાનો, ટેક ઇક્વિટીની અગત્યની અન્ય બાબત એ છે કે આ બહુભાષી, એટલે કે લગભગ 120 લેંગ્વેજીસમાં અવેલેબલ કરાવવામાં આવ્યું છે, જેથી કરીને તમામ સમુદાય, તમામ ભાષાભાષીની મહિલાઓ ટેકનોલોજીકલ સ્કિલ ડેવલપ કરવામાં સફળ થઈ શકે. અને આ પહેલમાં ફિક્કી અગત્યની ભૂમિકા ભજવી રહી છે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. આપ સૌ જાણો છો, ભારતના ઔદ્યોગિક જગતની આ સૌથી અગ્રણી સંસ્થા છે કે જેની સ્થાપના 1927માં 1927માં થયેલી. મારા યુવાનો, ટેક ઇક્વિટી પછી આપણે નવો ટોપિક લેશું કે બિન બાસમતી સફેદ ચોખાની નિકાસ ઉપર પ્રતિબંધ. આપણને લાગેલા પીળા, કાળા, લીલા, લાલ કેટલા ચોખા છે? નહીં, આ સફેદ ચોખા છે. આ સિવાય બીજા પણ ચોખા આવતા હોય છે. બિન બાસમતી સફેદ ચોખા, જો બાસમતી ચોખા પણ સફેદ હોય છે, પરંતુ બાસમતી ચોખાના નિકાસ ઉપર કોઈ પ્રતિબંધ નથી મૂક્યો. ભારત સરકારે ઓગસ્ટ 2023માં વિશ્વના ટોચના ચોખાના નિકાસકાર ના રૂપમાં ભારતે સ્થાનિક કિંમતોને, સ્થાનિક ભાવને સ્થિર રાખવા માટે બિન બાસમતી સફેદ ચોખાની તમામ નિકાસ ઉપર પ્રતિબંધ લાગુ કર્યો છે. જો કે આનો અપવાદ છે. આ પ્રતિબંધ ક્યાંમાં છૂટ આપી શકે ભારત સરકાર નિકાસ કરવાની? તો કે ભારત સરકાર અન્ય કોઈ ખાદ્ય સુરક્ષા સંબંધી જરૂરિયાત ધરાવતા દેશની વિનંતીને ધ્યાને રાખી એ દેશમાં આવા બિન બાસમતી સફેદ ચોખાની પરવાનગી આપી શકે છે. ઇનકાર નથી. જ્યારે આપણે આ નિર્ણય લીધો ત્યારે પશ્ચિમી દેશોએ બહુ વિરોધ કર્યો હતો કે ભારતના નિર્ણયથી વિશ્વમાં ખાદ્ય સુરક્ષા ઉપર પ્રતિકૂળ અસર પડશે. પરંતુ ભારત ખાદ્ય સુરક્ષા ઉપર પ્રતિકૂળ અસર નહીં પડવા દે. એ પોતાના આર્થિક સ્થાયિત્વને સુરક્ષિત રાખી વૈશ્વિક
વૈશ્વિક ખાદ્ય સુરક્ષામાં પણ અગ્રણી અને અગત્યની ભૂમિકા ભજવતું આવ્યું છે, અત્યારે પણ ભજવી રહ્યું છે. તો મારા યુવાનો, એ સંદર્ભમાં આપણે એ જોશું કે શા માટે આ નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. તો કે એનું કારણ એ છે કે ભારતના બજારમાં જે સફેદ ચોખા છે એનો પુરવઠો જ પૂરતો બન્યો રહે. જો નહીં પુરવઠો રહે તો જેટલી માંગ છે એ પ્રમાણમાં અહીંયા કિંમત વધારો બહુ મોટા પાયે થઈ શકે છે. તો એ દ્રષ્ટિથી આ નિકાસ પ્રતિબંધનું કારણ ભારતીય બજારમાં બિન બાસમતી સફેદ ચોખાની પર્યાપ્ત ઉપલબ્ધતા, ધેટ મીન્સ પુરવઠો, ઉપલબ્ધતાને જાળવી રાખવા માટે અને દેશમાં થઈ રહેલા ભાવ વધારાને નિયંત્રણમાં લેવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉદ્દેશ બે છે, સમજાઈ રહ્યા હશે આપને. હવે શા માટે ચોખાના ભાવ વધ્યા? તો કે ચોખાના ભાવ વધવાનું એક કારણ 2022થી કન્ટિન્યુ ચાલ્યું આવે છે. એ છે યુક્રેન રશિયા યુદ્ધથી વિશ્વમાં તમામ ખાદ્ય પેદાશોની કિંમતોમાં વધારો થયો છે, એમાં ચોખા પણ સામેલ છે. અને બીજું લોકલ અસર છે કે ઉત્તર ભારતના પ્રદેશમાં કે જ્યાં ચોખાનું મુખ્ય ઉત્પાદન થઈ રહ્યું છે, ચોખા ઉત્પાદક રાજ્યમાં ભારે વરસાદના કારણે અથવા અપૂરતો વરસાદ થવાના કારણે ચોખાનું ઉત્પાદન લક્ષ્યથી ઓછું રહ્યું છે. તો આ બે કારણથી ઉત્પાદન ઓછું છે પ્લસ ગ્લોબલ લેવલે ભાવ વધી રહ્યા છે, એટલે આપણે ત્યાં ભાવ વધારાના સમસ્યા ઊભી થઈ છે, જેના સમાધાન માટે આપણે નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો. મારા યુવાનો, આપણને લાભ શું થશે? તો કે દેશમાંથી નિકાસ થતા કુલ ચોખામાં બિન બાસમતી સફેદ ચોખાનો હિસ્સો લગભગ 25% છે. બિન બાસમતી સફેદ ચોખાની નિકાસ ઉપર પ્રતિબંધ દેશના ગ્રાહકો માટે, આપણા જેવા લોકો માટે, આપણે રોજ ભાત ખાય છે, મને તો રોજ બપોરે ભાત જોઈએ, સાંજે ખીચડી જોઈએ, તો બંને માટે, બંને સમય માટે મારે જરૂરી લાગે. બિન બાસમતી ચોખાની નિકાસ ઉપર પ્રતિબંધ દેશના ગ્રાહકો માટે ભાવમાં ઘટાડા તરફ દોરી જશે. ભાઈ ઘટે નહીં તો કાંઈ નહીં, સ્થિર રહે, એ પણ ઉપકાર જ છે આ લોકોનો. આપણે આગળ વધીએ. 50મી જીએસટી પરિષદની બેઠક હમણાં જુલાઈ 2023માં થઈ. યાદ કરો એ દિવસ કે 2016માં જ્યારે આપણે જીએસટીથી સંબંધિત બંધારણીય સુધારો કર્યો, ત્યારે 2016માં જીએસટીની પહેલી બેઠક થયેલી. અને એ પછી અત્યારે 50મી બેઠક જુલાઈ 2023માં થઈ. આપ સૌને યાદ હશે 1 જુલાઈ 2017ના રોજ જીએસટી દેશમાં લાગુ થયેલું. તો એ 50મી બેઠક થઈ. એ બેઠકની અંતર્ગત, જીએસટી કાઉન્સિલની બેઠકની અંતર્ગત વિવિધ કરવેરા ક્ષમા કરજો, જીએસટીના સંબંધમાં વિવિધ વસ્તુઓને લઈને પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા અને પ્રસ્તાવો ઉપર આગળ કાર્યવાહી થશે. પ્રસ્તાવોની ડિટેલમાં આપણે નથી જઈ રહ્યા અત્યારે. આપણે સીધું હવે આ 50મી બેઠકથી એના ઉપર એક નાનકડી ફિલ્મ પણ લોન્ચ કરવામાં આવેલી. જીએસટી પરિષદ વિશે થોડી માહિતી લેશું. જીએસટી પરિષદની જોગવાઈ બંધારણના અનુચ્છેદ 279 કમાં થયેલી છે અને એના અધ્યક્ષ કેન્દ્રીય નાણામંત્રી હોય છે તથા તમામ રાજ્યોના નાણામંત્રી કે મહેસૂલ મંત્રીનામાં સભ્યપદ મળેલું હોય છે. આ સિવાય કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના નાણામંત્રી હોય કે મહેસૂલ મંત્રી હોય તો એને પણ અહીંયા સભ્યપદ આપી શકાય છે. જીએસટી કાઉન્સિલમાં ડિસિઝન મેકિંગ સ્ટ્રક્ચર કેવું છે? તો કે ડિસિઝન મેકિંગ સ્ટ્રક્ચર એવું છે કે દરેક નિર્ણય 3/4 બહુમતથી જ લઈ શકાય છે, 75% કહી શકીએ આપણે. અને આ જ્યારે નિર્ણય લેવાય તો સેન્ટ્રલ ગવર્મેન્ટના મતનું મૂલ્ય 1/3 છે અને તમામ રાજ્યો, એટલે આપણે 28 રાજ્યો ગણી શકીએ, અને જે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિધાનસભા મંત્રી પરિષદ છે એને ગણી શકીએ, તો એનું મૂલ્ય 2/3 છે. મારા યુવાનો, જીએસટી પરિષદ કામ શું કરે છે? તો કે એ 5-6 અગત્યના કામ કરી રહી છે, જેની ઉપર આપણે પ્રકાશ પાડીશું. અહીંયા લખ્યું છે, હું વાંચી જાઉં છું. પહેલું, જીએસટી હેઠળ કયા કરવેરાઓ, ઉપકરો અને અધિભારો સામેલ થશે એ નક્કી કરે છે. બીજું, જીએસટીની અંદર કઈ વસ્તુઓ અને સેવાઓને કરવેરાથી મુક્તિ આપવામાં આવશે એનો નિર્ણય પણ લે છે. નંબર 3, કરવેરાથી છૂટની મર્યાદા કેટલી હોવી જોઈએ એનો નિર્ણય પણ લે છે. જીએસટીનો દર શું રહેશે, શું રહેવો જોઈએ એ પણ નક્કી કરે છે. મોડેલ જીએસટી કાયદો કઈ રીતે તૈયાર કરવો એના ધારાધોરણો પણ આ કાઉન્સિલમાં જ નક્કી થતા હોય છે. આ સાથે જીએસટી સંબંધી અન્ય બાબતો તેમજ જીએસટીથી ઊભા થતા વિવાદોના નિરાકરણ માટેનું તંત્ર કેવું રહેશે એની પણ ચર્ચા, વિચારણા અને નિર્ણય જીએસટી કાઉન્સિલ લેતી હોય છે. આ એક બંધારણીય સંસ્થા છે, એ ખાસ ધ્યાનમાં રાખજો. મૂડી રોકાણ યોજના માટે રાજ્યોને વિશેષ સહાય, આ એક નવી સ્કીમ છે કેન્દ્ર સરકારની, જેની જાહેરાત 2023માં 2023-24નું બજેટ રજૂ કરતા સમયે 1 ફેબ્રુઆરી 2023ના રોજ કેન્દ્રીય નાણામંત્રીએ કરેલી. ધ્યાનમાં રાખજો, અહીંયા આની ઉપર ચર્ચા કરીએ ને એ પહેલાં ભારત સરકારનો એક દ્રષ્ટિબિંદુ સમજીએ. ભારત સરકાર પોતાની રાજકોષીય ખાધને
નિયંત્રિત રાખવા માગે છે. ખાસ કરીને જે FRBM એક્ટના લક્ષ્ય છે એ મુજબ રાખવા માગે છે. તે છતાં પોતાના એક્સપેન્ડિચરને ઘટાડવામાં કંઈક સમસ્યાઓ અને બાધાઓ એ મહેસૂસ કરતી હોય છે. કેન્દ્ર સ્તરે પણ આ વાત છે અને રાજ્ય સ્તરે પણ આ વાત છે. આવી સ્થિતિમાં અત્યારે ભારત સરકારનો અભિગમ એવો છે કે વ્યય જે મહેસૂલી થઈ રહ્યા છે, મતલબ રોજિંદા કામકાજના જે ખર્ચાઓ કે વ્યયો છે એને ઘટાડો અને જે મૂડી ખર્ચ કરવામાં આવે છે, કેપિટલ એક્સપેન્ડિચર છે, એને વધારો અને દેશમાં એટલું જબરદસ્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરો કે વિકાસનો દર આપોઆપ ઊંચા સ્તરે રહેલો જાય અને ગરીબી બેરોજગારી જેવી સમસ્યાઓનું નિવારણ થાય. તો મૂડી ખર્ચને પ્રોત્સાહન આપવું એ રાજકોષીય સુધારાનો એક અગત્યનો હિસ્સો બની રહ્યું છે. અને એ દ્રષ્ટિબિંદુથી જ આ યોજનાને જોઈએ કે રાજ્ય સરકારોને પોતાના મૂડી ખર્ચમાં વધારો કરવાનું પ્રોત્સાહન આ યોજનાના માધ્યમથી ભારત સરકાર આપી રહી છે. અને એ સંબંધમાં નાણાં મંત્રાલયની જે વાતો છે આપની સમક્ષ રજૂ કરું. જૂન 2023માં નાણાં મંત્રાલયે ભારતમાં રાજ્ય દ્વારા મૂડી ખર્ચમાં વધારો કરવાના હેતુથી વિશેષ સહાય યોજના રજૂ કરી. તમે ખાસ ધ્યાનમાં રાખજો, મેં તમને અત્યારે જ આ દ્રષ્ટિ આપી છે કે આ એમનો એક એપ્રોચ છે. કેન્દ્રીય બજેટ 2023-24માં આ યોજનાની જાહેરાત કરવામાં આવેલી. સહાય પેકેજ કેટલા રૂપિયાનું છે, અત્યારે જે જૂનમાં લોન્ચ કર્યું એમાં શું વાત છે એને આપણે પહેલા સમજીએ કે નાણાં મંત્રાલયે 2023-24 વર્ષમાં 16 રાજ્યો માટે ₹56,415 કરોડની મૂડીરોકાણની દરખાસ્તોને મંજૂરી આપી છે. આ 16 લાભાર્થી રાજ્યોમાં અરુણાચલ, બિહાર, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, અહીંયા ગડબડ થઈ ગયો છે, ક્ષમા કરજો મને, હિમાચલ આવશે, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મિઝોરમ, ઓડિશા, રાજસ્થાન, સિક્કિમ, તામિલનાડુ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. ઓહો, વિપક્ષની સરકાર પણ સામેલ છે આમાં. છોડો, ચાલો. 2023-24 માટે રાજ્યોને વિશેષ સહાયની અંતર્ગત કુલ રકમ કેટલી છે? 16 રાજ્યો માટે આપણે જોયું 56,000 સમથિંગ કરોડ રૂપીસ છે. કુલ રકમ જે ભારત સરકાર ફાળવવા માંગે છે 1.3 લાખ કરોડ, એટલે કે 1,30,000 કરોડની આખી આ સહાય યોજના છે. અને આ હકીકતમાં એક લોન છે કે જેની ઉપર વ્યાજ લાગશે નહીં. કેન્દ્ર સરકાર મદદ કરી રહી છે. આનો ઉદ્દેશ શું છે? તો કે આનો ઉદ્દેશ રાજ્યોને સશક્ત બનાવી રાજ્યોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને ક્ષેત્રીય પ્રગતિ માટે તેમની પહેલોને સમર્થન આપવાનો છે. મારા યુવાનો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં કયા કયા ક્ષેત્રો સામેલ થશે? તો કે એમાં આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ, પાણી પુરવઠો, વીજળી, રસ્તા, પુલ અને રેલવેનો સમાવેશ થાય છે. તો આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં અગર મૂડી ખર્ચ રાજ્ય સરકાર વધારો કરે મૂડી ખર્ચમાં, એવી કંઈક ઇનિશિયેટિવ, એવી કંઈક પ્રોત્સાહન પહેલ ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે. આપ આ યોજના સમજી ચૂક્યા હશો એવો હું વિશ્વાસ ધરાવું છું. આપણે આગળ વધીએ મારા યુવાનો. આરબીઆઈએ ₹2000ની નોટો પાછી ખેંચી. આપણા જેવા બેરોજગારને તો શું અસર પડે એનાથી? આપણે તો 50, 100, 500માં જ આટા મારતા હોઈએ 99% કેસમાં. તે છતાં આપણે ડીવાયએસઓ માટે એને તૈયાર કરી લઈએ, જીપીએસસી માટે તૈયાર કરી લઈએ કે આની જાહેરાત 20 મે 2023ના રોજ આરબીઆઈ દ્વારા ₹2000ની નોટો સર્ક્યુલેશનમાંથી પાછી લેવાની જાહેરાત કરવામાં આવી. જો કે તેનો લીગલ ટેન્ડર તરીકેનો દરજ્જો જાળવી રાખવામાં આવ્યો. એ પણ જાહેરાત થઈ કે 2019થી 2020ની નવી નોટ છાપવામાં આવી નથી. એટલે આ 2019-2020 એવું લાગે, ક્ષમા કરજો, મારી બોલવામાં ભૂલ છે. એ પણ જાહેરાત થઈ કે 2019થી 2000ની નવી નોટ છાપવામાં આવી નથી. મતલબ આરબીઆઈએ પોતે સેલ્ફ ડિક્લેર કર્યું કે અમે નવી નોટ છાપવાની ક્યારની બંધ કરી દીધી છે અને હવે ચલણમાંથી પણ હટાવી દેવી છે. મારા યુવાનો, આરબીઆઈનો આ નિર્ણય જે છે એ એકદમ લિબરલ નિર્ણય એટલા માટે છે કે લીગલ ટેન્ડર તરીકેનો દરજ્જો સાચવી રાખવામાં આવ્યો. અને થોડુંક આવી રીતના સમજીએ કે 8 નવેમ્બર 2016ના દિવસના રાતના 8-8:30 વાગ્યાની કલ્પના કરો. તમે જોયો હશે એ દિવસ તમે લોકોએ ડેફિનેટલી, કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપણી સમક્ષ રજૂ થયા ટેલિવિઝન અથવા મોબાઈલ ઉપર અને એમણે જાહેરાત કરી કે આજે રાતના 12 વાગ્યાથી ₹500 અને ₹1000ની નોટ લીગલ ટેન્ડર રહેશે નહીં. ધેટ મીન્સ એ હવે કાગળિયા છે. એનું ₹500 મૂલ્ય નથી. હવે એનું મૂલ્ય એટલું જ છે જેટલું પસ્તી માપોને થાય, સિવાય કે તમે એ નોટ બેંકમાં જમા કરાવી દો.
સિવાય કે તમે એ નોટ બેંકમાં જમા કરાવી દો. લીગલ ટેન્ડર એક દરજ્જો છે, એક વૈધાનિક દરજ્જો છે કે જેના આધારે કોઈ કાગળની નોટને એમાં લખેલી રકમ જેટલું મૂલ્ય પ્રાપ્ત થઈ જાય છે. અગર એ કાગળની નોટ ઉપર 500 રૂપિયાનું મૂલ્ય લખવામાં આવ્યું હોય તો એનું મૂલ્ય ભલે પદાર્થની દ્રષ્ટિથી 1 રૂપિયો પણ ન હોય, પરંતુ એનું મૂલ્ય 500 રૂપિયા થઈ જાય છે. મારા યુવાનો, આ સંદર્ભમાં આપણે બીજો મુદ્દો લેશું, અને એ બીજો મુદ્દો છે, બધું અહીંયા નેટ કનેક્ટિવિટી છે અને એની સાથે સાથે અમે કામ કરી રહ્યા છીએ, તો આ બધા મુદ્દાઓ આવતા રહેશે, પણ તમે ડિસ્ટર્બ નહીં થતા, તમે ફોકસ કરો આ મુદ્દાઓ ઉપર. મારા યુવાનો, અવધિ આરબીઆઈએ બેંકોને 23 મે થી 30 સપ્ટેમ્બર 2023 સુધીની અવધિ આપી છે કે તેમાં તમે આપણે બધા જઈ અને 2000ની નોટ જે 2, 5, 10, 20 આપણી પાસે હોય એ બદલી શકીએ છીએ. અને એક વખતમાં કેટલી બદલી શકાય? તો કે 20,000 રૂપિયા જેટલી નોટ બદલી શકાય. મતલબ એક વખતમાં આપણે 10 નોટ જ જમા કરાવી શકીએ, એનાથી વધારે નહીં. મારી પાસે તો કોઈ 2000ની નોટ હતી જ નહીં, એટલે મારે તો જવાનું આવ્યું નહીં. તમે ગયા હતા? યાદ કરો. પ્રતિબંધ શું છે? તો કે આરબીઆઈએ જાહેરાત કરી છે મુજબ હવે કોઈ પણ બેંક, ધેટ મીન્સ આફ્ટર 20th મે, કોઈ પણ બેંક પોતે 2000ની નોટ કોઈ ગ્રાહકને નહીં આપે. એ એક પ્રતિબંધ મૂકવામાં આવ્યો. થોડી ઓર વાતો સમજીએ 2000ની નોટને લઈને. પાછું લેવાનું કારણ શું છે? તો કે આરબીઆઈએ જે પોતાના સર્ક્યુલરમાં જણાવ્યું છે એ હું આપની સમક્ષ રજૂ કરીશ કે આરબીઆઈએ તેના સર્ક્યુલરમાં જણાવ્યું છે કે 2016માં બંધ કરવામાં આવેલી 500 અને 1000ની નોટોની અછતને પહોંચી વળવા માટે 2000ની નોટો છાપવામાં આવી હતી. જ્યારે અન્ય મૂલ્યોની નોટો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ થઈ ત્યારે 2018-19માં 2000ની નોટોને છાપવાનું બંધ કરવામાં આવ્યું હતું. ક્લીન નોટ પોલિસી, આ એક ખાલી લખ્યું છે અહીંયા કે તમને ખબર હશે કે 2016 પછી આપણે નોટ ઉપર કંઈ લખેલું હોય ને બોલપેનથી, તો આપણે એ નોટ સ્વીકારતા નથી કે ભાઈ આ નોટ લખેલી છે, નહીં ચાલે. એને આપણે ક્લીન નોટ પોલિસી કહીએ છીએ. થોડુંક વાંચી સંભળાવું, ઔપચારિક સેન્ટેન્સ લખ્યા છે. રિઝર્વ બેંક દ્વારા આ નિર્ણય ક્લીન નોટ પોલિસી હેઠળ લેવામાં આવ્યો છે. ક્લીન નોટ પોલિસીમાં લોકોને ચલણી નોટો પર કંઈ પણ ન લખવાની વિનંતી કરવામાં આવે છે, કારણ કે આમ કરવાથી નોટો પરનો દેખાવો પણ બગડે છે અને નોટનું આયુષ્ય પણ ટૂંકાઈ જાય છે. વોટ એવર, આપણને ક્લીન નોટ પોલિસી શબ્દ આવે તો એનો અર્થ વ્હાઇટ નોટ ન સમજીએ અને બ્લેક મની સાથે ન જોડીએ, એટલે મેં અહીંયા શબ્દ અહીંયા રજૂ કરેલો, કન્ફ્યુઝ ન થઈએ. 2000ની નોટ અને કાળું નાણું બ્લેક મની સાથે જોડાયેલું છે. થોડા આંકડાઓ રજૂ કર્યા. પ્રિલિમિનરી પરીક્ષાની દ્રષ્ટિથી મને લાગતું નથી કે આ કંઈ કામનું છે. ફક્ત અને ફક્ત રજૂઆત કરી છે, જો કે આરબીઆઈ રજૂ કર્યું અને કદાચ પૂછાઈ જાય તો આપણને અહીંયા એટ ધ લાસ્ટ મોમેન્ટ એક્ઝામમાં યાદ આવવાની શક્યતા 2%, 3% જેટલી જ હોય છે. તે છતાં વાંચી સંભળાવું છું કે આરબીઆઈની 2016-17થી 2021-22 સુધીનો વાર્ષિક રિપોર્ટ જણાવે છે કે આરબીઆઈએ 2016થી લઈ અત્યાર સુધીમાં 500 અને 2000ની કુલ 6,849 કરોડ ચલણી નોટ છાપી છે. એમાંથી 1680 કરોડથી વધુ ચલણી નોટો ચલણથી ગાયબ થઈ ગઈ છે. કહાં ગઈ વો પતા નહીં. ગુમ થયેલી આ નોટોની કિંમત 9 લાખ કરોડ રૂપિયા, 9.21 લાખ કરોડ રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે આ ખોવાયેલી નોટોમાં એ નોટો સામેલ નથી થતી કે જેને નુકસાન થયા બાદ આરબીઆઈ દ્વારા નષ્ટ કરી દેવામાં આવેલી. આ 9,21,000 કરોડ રૂપિયા કોની પાસે છે? અને 2014માં જે રાજનેતાઓ બોલી રહ્યા હતા કાળું નાણું ખતમ કરીશું અને સારા દિવસો લાવશું, એ લોકોની જવાબદારી હજી પૂરી થઈ નથી એવું આરબીઆઈના આંકડા કહે છે. હું તો કશું નથી બોલી રહ્યો. મારા યુવાનો, આગળ વધી આપણે લિથિયમ ભંડાર ઉપર પ્રકાશ પાડીએ. લિથિયમ ભંડાર, તમને ખબર હશે, લિથિયમ અત્યારે એક એવું સંસાધન, એક એવું ખનિજ સંસાધન બની ગયું છે જેનું અચાનક જ છેલ્લા 1 દશકમાં વૈશ્વિક મહત્વ વધી ગયું છે. અને ભારતમાં એના શોધ થવાથી આપણો ઉત્સાહ એ વધે છે કે આ બાબતમાં આપણે અન્ય દેશોની નિર્ભરતા નહીં રાખવી પડે. તો લિથિયમને લઈને જે સમાચારો મળ્યા હતા એ સમાચારોને અહીંયા સ્ટેપ બાય સ્ટેપ રજૂ કર્યા છે. કુલ અત્યાર સુધીમાં 3 રાજ્યોમાં લિથિયમ ભંડાર મળી આવ્યા છે. મે 2023માં જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાને રાજસ્થાનમાં મળી આવ્યા હતા અને એની પહેલાં જમ્મુ કાશ્મીરમાં મળી આવ્યા. તો મે 2023માં રાજસ્થાન અને જમ્મુ અને કાશ્મીરથી ભારતમાં લિથિયમ ભંડાર હોવાની ખાતરી થઈ છે. સ્પષ્ટતા આપવા માંગીશ, મે 2023માં રાજસ્થાનની જ ખાતરી થઈ છે. એના 3 મહિના પહેલાં ફેબ્રુઆરી 2023માં જમ્મુ અને કાશ્મીરમાં લિથિયમ હોવાની ખાતરી થયેલી. જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના કહેવા મુજબ રાજસ્થાનના દેગાણા, નાગોર જિલ્લો, દેગાણામાં લિથિયમ ભંડાર મળી આવ્યો છે. જો કે તેની
માત્રા અંગે કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી. જમ્મુ અને કાશ્મીર આ પહેલા ફેબ્રુઆરી 2023માં જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશના સલાલ હેમાના વિસ્તારથી અહીંયા દેગાણા છે લગભગ 5.9 મિલિયન ટન લિથિયમ ભંડાર મળી આવ્યો. મારા યુવાનો, અહીંયા જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અહીંયા કેટલો ભંડાર છે એની કોઈ જાહેરાત કરી નથી. એટલે એવું કોઈ વાક્ય આવી જાય કે ફલાણા મિલિયન ટન હોવાનો ભંડારનો ખાતરી થઈ છે તો તમે સ્વીકારતા નહીં. જીઓલોજીકલ એટલે કે સ્વીકારતા નહીં અને સાચું માનતા નહીં. એક્ઝામમાં સ્ટેટમેન્ટ આવે તો કોઈ ક્લેરિટી આપવામાં આવી નથી કે આ ભંડાર કેટલા મિલિયન ટનનો કે કિલોનો છે. થર્ડ વન, ત્રીજું, કર્ણાટક રાજ્ય. મને યાદ આવે છે પ્રમાણે 2022માં કે 21માં કર્ણાટકથી જ આપણને લિથિયમ મળી આવ્યું હતું અને એના પણ ભંડાર હોવાની પુષ્ટિ જીઓલોજીકલ સર્વે દ્વારા કરવામાં આવેલી. મારા યુવાનો, લિથિયમ શું છે થોડું એને સમજીએ. લિથિયમ એક ધાતુ છે જેને આપણે વ્હાઇટ ગોલ્ડ, સફેદ સોનું કહીએ છીએ. મે બી પોસિબલ VMCની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ જાય, સફેદ સોનું કોને કહેવામાં આવે છે. લિથિયમ એક ધાતુ છે જે સફેદ સોનું તરીકે ઓળખાય છે. આ ધાતુના વિવિધ ઉપયોગો છે જે નીચે મુજબ છે. પહેલો એનો ઉપયોગ શું છે તો કે ઇલેક્ટ્રોકેમિકલ સેલ્સનું નિર્માણ કરવું હોય આપણે તો લિથિયમનો ઉપયોગ જરૂરી બને છે. ભાઈ શા માટે આવા સેલ્સ બનાવવા? તો કે એનાથી જ આખું ICT ચાલે છે અને આખું ઇલેક્ટ્રોનિક વ્હીકલ સિસ્ટમ ચાલે છે કે આનો ઉપયોગ બેટરી બનાવવામાં, લેપટોપ, મોબાઈલ વગેરેમાં થાય છે. કેનો? ઇલેક્ટ્રોકેમિકલ સેલ્સનો. આ કેનાથી બને છે? લિથિયમથી બને છે. આ સિવાય થર્મોન્યુક્લિયર રિએક્શન્સ, પરમાણુ સંબંધી પ્રક્રિયા છે જેમાં પણ લિથિયમ ઉપયોગી બને છે. નંબર 3, જુદા જુદા મિશ્રણોના નિર્માણમાં પણ તેનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે એલ્યુમિનિયમ લિથિયમના મિશ્રણનો ઉપયોગ એરોપ્લેન, હાઈસ્પીડ ટ્રેન, યાદ છે ને 6ઠા સેશનમાં ઉડાન યોજના કરાવી એરોપ્લેન વાળી જતી એમાં આપણે અમદાવાદ, બોમ્બે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પણ ચર્ચા કરી, વંદે ભારત ટ્રેનની પણ ચર્ચા કરી. એ બધામાં આ લિથિયમ ઉપયોગી છે. તો લિથિયમ અત્યારે એક બહુમૂલ્ય સંસાધનના રૂપમાં એસ્ટાબ્લિશ થયું છે અને તેના જે પ્રાપ્તિના સંભવિત રાજ્યો છે એ કર્ણાટક, જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ અને આપણું રાજસ્થાન રાજ્ય છે. મારા યુવાનો, ઇફકો નેનો DAP લિક્વિડ હમણાં લોન્ચ કરવામાં આવ્યું. ખુદ ગૃહમંત્રી અમિત શાહ સાહેબ પોતે એપ્રિલ 2023માં નવી દિલ્હીમાં ઇફકો નેનો DAPનું લોન્ચ કરવામાં સામેલ હતા. શું છે આ? તો કે જે ખાતર આપણે ભૌતિક ઘન પદાર્થના રૂપમાં ખેતરમાં નાખીએ છીએ એ હવે પ્રવાહીના રૂપમાં અવેલેબલ કરવામાં આવ્યું. કયું ખાતર? તો કે DAP ખાતર. DAP શું ચીજ છે? તો કે DAP છે ડાયએમોનિયમ ફોસ્ફેટ છે. ડાયએમોનિયમ ફોસ્ફેટ શું છે? તો કે એ નાઇટ્રોજન અને ફોસ્ફેટ જેવા, ફોસ્ફરસ જેવા પોષક પદાર્થો ઉપલબ્ધ કરાવે છે પાકને. તો 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ હોય છે. હવે આ જે ક્ષમતા, આજે આપણે લિક્વિડ રજૂ કર્યું એનો ફાયદો શું છે? તો કે ઇફકો નેનો DAP ખાતરની 500 અડધા લીટરની બોટલ કહી શકીએ આપણે. અડધા લીટરની બોટલ હોય તો એ 45 કિલોગ્રામ જે દાણાદાર ખાતર અત્યારે યુરિયાની થેલી મળે છે એટલી ક્ષમતા ધરાવતું હોય છે. તો ખેડૂતો માટે એવું થઈ ગયું કે જે વસ્તુ કોથળામાં ભરીને લાવતા હતા ખેતી માટે એ હવે સામાન્ય એક નાનકડી 1 લીટરની કે અડધા લીટરની આવી એક નેનો DAP લિક્વિડની બોટલ લઈ લે તો એની જરૂરિયાત સંતોષાઈ જાય છે. નિશ્ચિતપણે ખેડૂતનો પરિવહન ખર્ચે બચશે અને સમય પણ બચશે. મારા યુવાનો, ઇફકો વિશે થોડી માહિતી લેશું. ઇફકોનું પૂરું નામ ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ છે. ખાતરના ઉત્પાદન અને માર્કેટિંગ સાથે જોડાયેલી આ સહકારી મંડળીની સ્થાપના 1967માં થયેલી અને આ ખાતર ઉત્પાદન કરનારી ભારતની સૌથી મોટી સહકારી મંડળી છે. ખાતર ઉત્પાદન કરનારી સૌથી મોટી સહકારી મંડળી છે. ખેતીની વાત કરી રહ્યા છીએ અને એ સંદર્ભમાં એક ક્રાંતિકારી પહેલ જે ભારત સરકારે કરી છે ખેતીના વિકાસની, એ છે કૃષિ ધિરાણ મંડળીઓને લઈને એક પ્રસ્તાવને મંજૂરી આપી કેન્દ્ર સરકારે. શું છે મંજૂરી અને આ પ્રસ્તાવનો ઉદ્દેશ શું છે જોઈશું આપણે. કેન્દ્રીય કેબિનેટે ફેબ્રુઆરી 2023માં આગામી 5 વર્ષમાં 2 લાખ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી, 2 લાખ પંચાયતોમાં નવી પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી, ધેટ મીન્સ પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી, જેને આપણે પેક્સ કહીએ છીએ, ની સ્થાપનાને મંજૂરી આપી. પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટી દ્વારા
25 વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સોસાયટી સાથે ડેરી અને મત્સ્ય ઉદ્યોગને પણ કૃષિ સહકારી મંડળી સાથે જોડવામાં આવશે. મતલબ ખેતી તો છે જ, પશુપાલન અને મત્સ્યપાલન પણ આ ક્ષેત્રની પ્રવૃત્તિમાં પણ આવી એક સહકારી મંડળી, તમે જેને આપણે પેક્સ નામ આપ્યું, સ્થાપિત કરી શકીશું. બીજી વાત જાણીશું પેક્સ વિશે. પેક્સ શું છે? તો કે આ ગ્રામ પંચાયત કે ગ્રામ્ય સ્તરની સહકારી ધિરાણ સંસ્થા છે જે કૃષિ અને કૃષિ પ્રવૃત્તિઓ માટે, હવે એમાં તમે મત્સ્યપાલન અને પશુપાલન પણ જોડી દેજો, કે જે કૃષિ અને કૃષિ પ્રવૃત્તિઓ માટે ખેડૂતોને ટૂંકા કે મધ્યમ ગાળાની લોન આપે છે. ઉલ્લેખનીય છે કે ભારતની પ્રથમ પેક્સની સ્થાપના 1904માં થયેલી. પેક્સ સહકારી મંડળી અધિનિયમ હેઠળ નોંધાયેલ હોય છે અને આરબીઆઈ દ્વારા તેનું નિયંત્રણ થતું હોય છે. તો હું એને ક્રાંતિકારી એટલા માટે માનું છું, નંબર 1 કે આ જો પેક્સને આપણે વ્યવસ્થિત રીતના અમલમાં મૂકીએ તો જે સાહુકારોના ચુંગાલમાં ફસાઈ અને ખેડૂતો બિચારા આત્મહત્યા કરવા માટે મજબૂર થાય છે, એમાં નિર્ણાયકપણે ઘટાડો આવી શકશે. નંબર 1. નંબર 2 કે આ ધિરાણ સંસ્થાઓ ખેડૂતોની ભાગીદારી ઉપર આધારિત હશે, તો એમાં પ્રક્રિયાગત જે વિલંબ થતા હોય છે અને એમાં જે ટેકનિકલ જ્ઞાનની કમીની સમસ્યા ખેડૂતોને આવતી હોય છે કે જેનાથી કંટાળીને લોન લેવાનું ટાળી દે છે બેંકમાંથી અને પછી સાહુકારો પાસેથી એ લોન લેવા માટે મજબૂર થતો હોય છે. આ તમામ સમસ્યાઓનું નિવારણ જો આમાં થાય તો આપણા ખેડૂતને વિસ્તૃત સ્વરૂપમાં ફાયદો થશે. મારા યુવાનો એનએસસી વિશે એક સમાચાર છે, એ આપણે ડીલ કરીએ, પછી આપણે આને વિરામ આપીશું. મને લાગે છે એક ઓર છે. ઓકે, એનએસસી વિશ્વનું સૌથી મોટું ડેરિવેટિવ એક્સચેન્જ છે. એ ચોથી વાર સતત બન્યું, સતત ચોથી વખત એનએસસી વિશ્વનું સૌથી મોટું ડેરિવેટિવ એક્સચેન્જ બન્યું છે. એનએસસીનું ફૂલ ફોર્મ નેશનલ સ્ટોક એક્સચેન્જ છે અને એનું દૈનિક સરેરાશ ટર્નઓવર 2022માં 470 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું હતું. એનએસસી વિશે માહિતી શું છે કે એનએસસીનું પૂરું નામ નેશનલ સ્ટોક એક્સચેન્જ છે, જે મુંબઈ ખાતે આવેલું ભારતનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ છે. એનએસસીની સ્થાપના 1992માં થયેલી. એનએસસીમાં થતા ખરીદ વેચાણના વ્યવહારોને દર્શાવવા માટે નિફ્ટી 50 સૂચકાંક રજૂ થયેલો છે. 1992 યાદ રાખજો. બીએસસી એશિયાનું સૌથી જૂનું એક્સચેન્જ છે. આ 1992માં સ્થાપિત થયું અને આ ભારતનું સૌથી મોટું છે. તેનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન $3.4 ટ્રિલિયન છે, જે તેને વિશ્વનું 9મું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ બનાવે છે. ડેરિવેટિવ એક્સચેન્જની દ્રષ્ટિથી એ પહેલું છે, પરંતુ સ્ટોક એક્સચેન્જની દ્રષ્ટિથી એ 9મું છે. મારા યુવાનો 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવાનો દાવો છે. એમાં આપણી શેર બજાર તો 9મા સ્થાને છે, યાદ રાખજો. સ્કૂલ ઓફ લોજિસ્ટિક્સ, વોટરવેઝ એન્ડ કોમ્યુનિકેશન, આ એક સંસ્થા છે જેની સ્થાપના અગરતલામાં કરવામાં આવી. ભારતની સૌ પ્રથમ સ્કૂલ ઓફ લોજિસ્ટિક્સ, વોટરવેઝ અને કમ્યુનિકેશનનો પ્રારંભ ત્રિપુરાના અગરતલામાં જાન્યુઆરી 2023માં કરવામાં આવ્યો. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ અને ત્રિપુરાના મુખ્યપ્રધાન ડોક્ટર માણિક સાહા દ્વારા સંયુક્ત રીતે આ સંસ્થાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સંસ્થાનો હેતુ શું છે? તો કે આ સંસ્થાનો હેતુ ઉત્તર પૂર્વી ભારતમાં પરિવહન અને લોજિસ્ટિક ક્ષેત્રે યુવાનોને વિશ્વ સ્તરના તજજ્ઞ બનવા માટે સક્ષમ કરવાનો છે. આપણે ફક્ત જે યાદ રાખવાનું છે એ છે કે આ સ્કૂલ ક્યાં સ્થાપિત થઈ, પૂછાવાની શક્યતા આ હોઈ શકે. સાર્વભૌમ ગ્રીન બોન્ડ ઉપર ચર્ચા કરીશું. સાર્વભૌમને ઇંગ્લિશમાં સોવરેન કહીએ. તો સોવરેન ગ્રીન બોન્ડ્સ શું છે, શા માટે જાહેર કર્યા, ક્યારે જાહેર કર્યા, બધી વાતો આપણે સમજીએ. આરબીઆઈએ ભારત સરકાર વતી 25 જાન્યુઆરી અને 9 ફેબ્રુઆરી 2023ના રોજ 2 તબક્કામાં ₹8,000 કરોડના સાર્વભૌમ ગ્રીન બોન્ડ્સ ઇસ્યુ કર્યા હતા. ગ્રીન બોન્ડ્સ શું છે અને તેને કોણ ઇસ્યુ કરી શકે? તો કે ગ્રીન બોન્ડ્સ વિવિધ દેશોની સરકાર, કંપનીઓ અથવા બહુપક્ષીય સંસ્થાઓનો મતલબ છે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા એવા પ્રોજેક્ટને ભંડોળ આપવા માટે ઇસ્યુ કરી શકાય છે કે જે પ્રોજેક્ટ આબોહવા અને પર્યાવરણ પર હકારાત્મક અસર કરતો હોય અને રોકાણકારોને નિશ્ચિત રિટર્ન પણ આપતો હોય. તો મારા યુવાનો 2 કન્સર્ન રાખવાના: રોકાણકારોની સુરક્ષા રિટર્નને લઈને અને પર્યાવરણ રક્ષણ. બીજો ક્રાઇટેરિયા, પર્યાવરણ રક્ષણને સુનિશ્ચિત કરવાના પ્રોજેક્ટથી જોડાયેલા બોન્ડને ગ્રીન બોન્ડ કહે છે. આટલું યાદ રાખજો, આસાન છે. લાભ શું છે? તો કે સાર્વભૌમ ગ્રીન બોન્ડ્સમાંથી મળેલી આવકનો ઉપયોગ પર્યાવરણને અનુકૂળ જાહેર ક્ષેત્રના પ્રોજેક્ટ્સમાં કરવામાં આવશે. કયા? આ સાર્વભૌમનો અર્થ જે છે તમે યાદમાં રાખજો કે જ્યારે સરકાર આવા બોન્ડ બહાર પાડે તો સાર્વભૌમ થઈ જાય. કંપનીઓ કે બહુપક્ષીય સંસ્થાઓ બહાર પાડે તે સોવરેન નથી હોતા. સોવરેન હોવાનો મતલબ છે જ્યાં સરકારનું સમર્થન છે, સરકારનો આધાર છે, ધેટ મીન્સ સોવરેન છે.
તો મારા યુવાનો, સાર્વભૌમ ગ્રીન બોન્ડ્સમાંથી મળેલી આવકનો ઉપયોગ પર્યાવરણને અનુકૂળ જાહેર ક્ષેત્રના પ્રોજેક્ટ્સમાં કરવામાં આવશે, જે બદલામાં અર્થતંત્રની કાર્બનની તીવ્રતા ઘટાડવામાં મદદ કરશે. બ્રોડકાસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ યોજના, આ પણ એક યોજના ચર્ચામાં રહી, જેની ઉપર આપણે સમજૂતી મેળવશું. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 4 જાન્યુઆરી 2023, ક્ષમા કરજો અહીંયા 22 લખેલું છે, મારું છે, ભૂલ છે મારી, 2023 ના રોજ બ્રોડકાસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ યોજનાને મંજૂરી આપી છે. ઉદ્દેશ શું છે આ યોજનાનો? તો કે ઉદ્દેશ છે દૂરદર્શન, દુઃખદર્શન લાગતું હોઈ શકે તમને, કે દૂરદર્શન અને જે ઓલ ઇન્ડિયા રેડિયો છે AIR, જે પ્રસાર ભારતી હેઠળની 2 સંસ્થાઓ છે, એ બંનેમાં એડવાન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસ્ટાબ્લિશ કરવા માટેની આ યોજના છે. દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવાનો છે. ફરીથી હું આ વાક્ય બોલીશ. આ યોજનાનો ઉદ્દેશ પ્રસાર ભારતી એટલે કે ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શનના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવાનો છે. આ યોજનાનો ઉદ્દેશ પ્રસાર ભારતીના પ્રસારણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ અને અપગ્રેડેશન કરવાનો છે. આ માટે ₹2539 કરોડનો ખર્ચ કરવામાં આવશે. દૂરદર્શનની ક્ષમતા કેટલી છે? તો કે 28 પ્રાદેશિક ચેનલો સહિત કુલ 36 ટીવી ચેનલોનું સંચાલન કરી શકે છે, જ્યારે ઓલ ઇન્ડિયા રેડિયો 500થી વધુ પ્રસારણ કેન્દ્ર ધરાવે છે, એનું સંચાલન કરે છે. આ યોજનાથી આ બધા જે ક્ષમતા છે એનું વર્ધન થશે, એમાં વધારો થશે. એક ઓર યોજના ચર્ચામાં રહી, PTP NER યોજના ચર્ચામાં હતી, પૂછાવાની શક્યતા અમને ઓછી જ લાગે છે. તે છતાં ઓલો દૂધનો દાઈજો છાસ ફૂકીને પીવે, એ નજરિયાથી, એ દ્રષ્ટિથી આ યોજનાને પણ આંશિકપણે આપણે લઈ લીધી છે. કે મુખ્ય વાત શું છે જોઈ લઈએ. ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા ઉત્તર પૂર્વી ક્ષેત્રના અનુસૂચિત જનજાતિઓના લાભ માટે એક નવી યોજના જાહેર કરી છે, કે જેનું માર્કેટિંગ એન્ડ લોજિસ્ટિક્સ ડેવલપમેન્ટ ફોર પ્રમોશન ઓફ ટ્રાઇબલ પ્રોડક્ટ્સ ફ્રોમ નોર્થ ઇસ્ટ રિજિયન, PTP NER એનું શોર્ટ ફોર્મ છે. આનો ઉદ્દેશ શું છે? તો કે આનો ઉદ્દેશ ઉત્તર પૂર્વી રાજ્યોમાંથી આદિવાસી ઉત્પાદનોની પ્રાપ્તિ, લોજિસ્ટિક્સ અને માર્કેટિંગમાં ઉન્નત કાર્યક્ષમતા દ્વારા આદિવાસી કારીગરો માટે આજીવિકાની તકોને મજબૂત કરવાનો છે. મતલબ ઉદ્દેશ છે આજીવિકાની તકો આદિવાસીઓ માટે વધારવી, અને એના માટે આ ફેસિલિટીઝ, પ્રાપ્તિ, લોજિસ્ટિક્સ અને માર્કેટિંગ જેવી ફેસિલિટીઝ સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ PTP NER યોજનાનો છે. આનું ક્ષેત્ર કયું છે? તો કે ઉત્તર પૂર્વી ભારતના 8 રાજ્ય, અરુણાચલ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા અને સિક્કિમમાં સમાવેશ થાય છે. એક અભિયાન 2023ના ચલાવવામાં આવ્યું, જેનું કેન્દ્ર બિંદુ, જેનું નામ સંગઠન સે સમૃદ્ધિ રહ્યું. આ અભિયાન તમામ લાયક ગ્રામીણ મહિલાઓને સ્વ સહાય જૂથો એટલે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સમાં લાવીને સીમાંત ગ્રામીણ પરિવારોને સશક્ત બનાવવા ઉપર કેન્દ્રિત હતું. તો ગ્રામીણ મહિલાઓ કે જે ગરીબી રેખા હેઠળ છે, નિમ્ન આર્થિક સ્થિતિનો શિકાર છે, એવી મહિલાઓને SHG સાથે જોડવા માટેના અભિયાનને સંગઠન સે સમૃદ્ધિ અભિયાન કહેવામાં આવેલું. એનું લક્ષ્ય શું છે? તો કે વર્તમાનમાં દેશની 9 કરોડ મહિલાઓ SHGમાં સભ્યપદ ધરાવે છે, સામેલ થયેલી છે. સરકારનું લક્ષ્ય છે કે દેશની 10 કરોડ મહિલાઓ, મતલબ 1 કરોડ ઓર વધારવામાં આવે, 10 કરોડ મહિલાઓને SHG અંતર્ગત લાવવામાં આવે. સરકારનું લક્ષ્ય એ પણ છે કે SHG સાથે જોડાયેલી દરેક મહિલાની વાર્ષિક આવક 1 લાખ રૂપિયા હોવી જોઈએ. ખરેખર આવું થઈ જાય એવી શુભકામના, પ્રભુને પ્રાર્થના. SHG શું છે? તો કે સ્વયં સહાય જૂથ એ 2 કે 2 થી વધુ વ્યક્તિઓનું અનૌપચારિક સંગઠન છે, કે જેઓ સાથે મળીને વ્યાવસાયિક પ્રવૃત્તિઓ કરે છે અને આજીવિકા પ્રાપ્તિ તેમજ સામૂહિક વિકાસનો પ્રયત્ન કરે છે. મારા યુવાનો, મેં 2 કીધું હતું, પણ આ વધતું જાય છે, વધારતા રહેજો. ભણવું પડશે. આ બધી કામની યોજનાઓ છે, ધ્યાનમાં લેજો. વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે, એના વિશે આપણે માહિતી લેશું. ફેબ્રુઆરી 2023માં કેન્દ્રીય કેબિનેટે ક્ષમા કરજો, આ વાક્યમાં ગડબડ કરે છે. કેન્દ્રીય કેબિનેટે 15 ફેબ્રુઆરીના રોજ 4800 કરોડ રૂપિયાની નાણાકીય ફાળવણી સાથે નાણાકીય વર્ષ 2023થી 2025-26 માટે કેન્દ્ર પ્રાયોજિત યોજનાના રૂપમાં વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામને મંજૂરી આપી છે. આ કાર્યક્રમની જાહેરાત બજેટ ભાષણ 2022માં કરવામાં આવેલી.
તો 2022માં કરવામાં આવેલી અને 2023માં એને મંજૂરી આપવામાં આવી છે. આનું ક્ષેત્ર શું છે તો કે આ યોજના સરહદી વિસ્તારોમાં લાગુ થઈ રહી છે કે જેના દ્વારા લોકોને તેમના વતન સ્થળોએ રહેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને સરહદની સુરક્ષામાં સુધારો કરવામાં આવશે. આ યોજના હિમાચલ, સિક્કિમ, અરુણાચલ અને ઉત્તરાખંડ રાજ્ય તથા લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશમાં લાગુ થઈ રહી છે. મતલબ ચીન સાથે જે બોર્ડર છે એ બોર્ડરમાં જે સીમાડાના જે ગામડાઓ છે એના માટેની આ યોજના છે. આ યોજના હેઠળ આવશ્યક માળખાગત સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે. દેટ મીન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવામાં આવશે અને આજીવિકાની તકોનું સર્જન કરવામાં આવશે. મારા યુવાનો, આગળ વધીશું આપણે. આનો ઉદ્દેશ શું છે તો કે આનો ઉદ્દેશ ચીન સાથેની ભારતની સરહદે આવેલા ગામોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવાનો છે. આ કાર્યક્રમનું ફોકસ શું છે તો કે આ કાર્યક્રમનું ફોકસ આજીવિકા, રોડ કનેક્ટિવિટી, હાઉસિંગ, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી, ટેલિવિઝન અને બ્રોડબેન્ડ કનેક્શન છે. તો તમામ પ્રકારની ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એમ્પ્લોયમેન્ટ, આ ત્રણેયને સુનિશ્ચિત કરવાથી સંબંધિત યોજનાનું નામ આપણે રાખ્યું વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ. મારા યુવાનો, આગળ વધીશું. ડીવાયએસઓની પ્રિલિમિનરી પરીક્ષાની તૈયારી તમે કરી રહ્યા છો. પાછલી જે ડીવાયએસઓ પરીક્ષા થઈ 2022માં જે લેવાઈ, એ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયું. એ પરીક્ષામાં સેકન્ડ રેન્ક અમારા એક વિદ્યાર્થીની નિશાબેન પટેલનો આવ્યો. નિશાબેન પટેલ 2018-19માં અમારી સાથે તૈયારી કરી રહ્યા હતા 2019માં, અને એ પછી કોરોના મહામારી દરમિયાન તેઓ અનેક સમસ્યાઓના શિકાર રહ્યા, અનેક બાધાઓના શિકાર રહ્યા. તે છતાં એમણે તૈયારી ચાલુ રાખી અને પોતે જબરદસ્ત સફળતા પ્રાપ્ત કરી. ગુજરાત લેવલે તેમને સેકન્ડ રેન્ક પ્રાપ્ત થયો. નિશાબેનનું આ ઉદાહરણ અહીંયા શા માટે રજૂ કરું છું? બે ઉદ્દેશ છે મારા. નંબર 1 કે જે ડીવાયએસઓ પ્રિલિમિનરી પરીક્ષા તમે આપવા જઈ રહ્યા છો એમાં ધીરજ અને શાંત મનથી સતત મહેનત કરીને પરફોર્મન્સ આપજો. અને બીજો ઉદ્દેશ એ છે કે જ્યારે આપણે તૈયારી કરતા હોઈએ તો નાની મોટી બાધાઓના આધારે આપણે વિચલિત નહીં થવાનું, સતત આપણા લક્ષ્ય ઉપર કાર્ય કરતું રહેવાનું. એક દિવસ ચોક્કસપણે અને નિર્ણાયક સ્વરૂપની તમારા પરિવારની અંદર હિસ્ટ્રી મેકિંગ કહી શકાય એવી સફળતા તમને મળી જશે. મારા યુવાનો, નિશાબેન પટેલની જેમ તમે પણ જો સફળ થવા માંગતા હો તો ચોક્કસપણે તમે માનસ એકેડમી સાથે જોડાઈ શકો છો. કારણ કે અહીંયા એકવાર એડમિશન લીધા પછી જ્યાં સુધી તમારું સિલેક્શન ન થાય ત્યાં સુધી ગાઈડન્સ સપોર્ટ અવેલેબલ કરાવવામાં આવે છે. આવી સફળતા માટે ચોક્કસપણે માનસ એકેડમીનો સંપર્ક કરો. મારા યુવાનો, આ વિડીયો તમને ચોક્કસપણે ગમ્યો હશે અને લાઇક કરજો. લાઇક કરવામાં તમને કાંઈ નુકસાન નથી થવાનું, એ કામ ક્લિક કરવાનું હોય મારા યુવાન. અને એટલું પણ જો આપણે ન કરી શકીએ તો આટલી મિનિટોથી બોલી રહ્યો છું એ સંદર્ભમાં મને શું લાઇક મેળવવાનો અધિકાર નથી? આપવું સ્વૈચ્છિક છે, મારો આગ્રહ નથી, પરંતુ મારી દ્રષ્ટિ એવું કહે છે કે લાઇકના બટન ઉપર ક્લિક કરવામાં કોઈ નુકસાન નથી તમને, માટે તમારે કરી દેવું જોઈએ. મારા યુવાનો, મને ખૂબ સરસ કોમેન્ટ આપ સૌના દ્વારા મળી રહી છે. એનાથી મેં પહેલાંના સેશનમાં કીધું કે મારો ઉત્સાહ વધી રહ્યો છે. આપ અમારો ઉત્સાહ વધારતા રહેજો એવી ખાસ અમારી તમને વિનંતી છે. એના માટે કોમેન્ટ કરો અને આ વિડીયોને યથાશક્ય અધિકતમ શેર કરો, જેથી કરીને જે યુવાનો અમારી એપ્લિકેશન અને અમારા આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા નથી એ લોકો અત્યારે શું કરી રહ્યા છે? 10-10 મહિનાના મેગેઝિન હાથમાં લઈને સાંપ્રત પ્રવાહની તૈયારી કરી રહ્યા છે. હવે એક મેગેઝિનના 50-60 પાના હોય અને એનું રિવિઝન કરે એ તો 700-800 પાનાનું રિવિઝન થાય. અને આ 700-800 પાનાનું રિવિઝન જો 20 કલાકની અંદર થઈ જતું હોય તો એ વિદ્યાર્થી માટે કેટલું લાભપ્રદ, કલ્યાણપ્રદ અને લક્ષ્ય પ્રાપ્તિમાં સહાયક છે. તો યુવાનો, શેર કરવાનું ચૂકતા નહીં અને ચોક્કસપણે શેર કરો. અને અમારી યુટ્યુબ ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો હવે અત્યારે હમણાં આગળ જ સબસ્ક્રાઇબ કરી લ્યો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, નમસ્કાર.